ઓપરેશન સિંદૂરમાં S-400 ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ એટલે કે સુદર્શન ચક્ર એ બે શબ્દ લોકોના કુતૂહલનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા ઉપર લોકો એના વિશે પોસ્ટ મૂકે છે અને ભારત સરકારે જે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ કહ્યું કે S-400 મિસાઇલ સિસ્ટમ તોડી પાડી એવો પાકિસ્તાનનો દાવો ખોટો છે અને લગભગ શક્ય નથી, કોઈ માટે શક્ય નથી. S-400 એ રશિયન બનાવટની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. આપણે એને S-400 કહીએ છીએ. ભારતે એનું નામ સુદર્શન ચક્ર પાડ્યું છે. એનું આખું નામ તો S-400 ટ્રાયમ્ફ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. S-400 એ રશિયાએ આપેલું નામ છે. ટ્રાયમ્ફ એટલે ભવ્ય વિજય, લોંગ રેન્જ એટલે લાંબા અંતરની, સરફેસ ટુ એર એટલે જમીનમાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. કઈ રીતે કામ કરે છે ટૂંકમાં સમજી લઈએ. S-400 એ મિસાઇલ સિસ્ટમ છે, કોઈ એક મિસાઇલ નથી. એટલે એના કુલ મળીને 4 ટ્રક જેવા 4 યુનિટ છે. એક રેડાર છે, એક કમાન્ડ પોસ્ટ છે, એક કંટ્રોલ પોસ્ટ છે અને એક મિસાઇલ ફાયર સેન્ટર છે, જેમાંથી મિસાઇલ ફાયર થાય. ફાયર થાય એ કયા મિસાઇલ છે તો કે 4 પ્રકારના છે. એક જ કોઈ પ્રકારનું મિસાઇલ નથી. ટાર્ગેટ પ્રમાણે 4માંથી જે જરૂર હોય એ મિસાઇલ રવાના થાય. આ જે સુદર્શન ચક્ર સિસ્ટમ છે એનું કામ શું છે? 4 પ્રકાર એનું કામ થાય છે. કે ડિટેક્ટ એનિમી ઓબ્જેક્ટ એટલે હવામાંથી જે દુશ્મન કંઈ પણ આવતું હોય, વિમાન હોય, ડ્રોન હોય, મિસાઇલ હોય, એને ઓળખવું. બીજું ટ્રેકિંગ કરવું. એટલે ડિટેક્ટ પછી ટ્રેકિંગ એટલે ક્યાં જાય છે એની ઝડપના આધારે અંદાજ બાંધે કે જલંધર બાજુ જાય છે, જોધપુર બાજુ જાય છે વગેરે. બીજું ડિસ્ટ્રોય એટલે પછી હવામાં જઈને તોડી પાડવું. આ કામગીરી બહુ જ ઝડપથી થાય છે કારણ કે S-400નું એક મિસાઇલ છે એની ઝડપ કલાકના 17,000 કિલોમીટર છે. એટલે અવાજ કરતાં એ 14 ગણી વધારે ઝડપ થાય. એટલે સામેથી મિસાઇલ આવતું હોય 600 કિલોમીટર દૂર હોય ત્યાં જ S-400 ને ઓળખી અને એના માટે સામો મિસાઇલ રવાના કરીને એના પોખણા કરી શકે છે હવામાં, જેને આપણા ભડાકા થતા હવામાં જોઈએ છે અને વિડીયો શેર કરીએ છીએ. બીજી વિશિષ્ટતા એ છે કે S-400ના મિસાઇલો 90,000 કિલોમીટર ઉપર સુધી જઈ શકે છે. એટલે દુનિયાના મોટાભાગના ફાઇટર વિમાનો એની રેન્જમાં આવી જાય ઊંચાઈની દ્રષ્ટિએ. 2018માં ભારતે $5.4 અબજ એટલે ત્યારની કિંમતે 35,000 કરોડમાં 5 S-400 મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી લેવાનું નક્કી કર્યું ત્યારે અમેરિકાએ બહુ જ વાંધો ઉઠાવ્યો હતો. એટલો બધો વાંધો ઉઠાવ્યો હતો કે ભારતને અનેક ધમકીઓ મળી હતી. પછી ભારતે મક્કમતા દાખવી એટલે છેવટે અમેરિકી સંસદમાં ખરડો પસાર થયો કે ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ખરીદી શકશે. એવો અમેરિકાએ ત્યારે ઉપકાર કર્યો હતો. ખેર ભારત પાસે 5માંથી 3 S-400 સિસ્ટમ આવી ગઈ છે અને એમાં 3માંથી 2 મોટે ભાગે પાકિસ્તાન સરહદે ગોઠવાયેલી છે અને શું કામ કરે છે આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ જ છીએ. એટલે એનું નામ સુદર્શન ચક્ર સાર્થક છે.